હેલો મિત્રો, આજે મારે બનાવવાનું છે દાળ ભાતને શાક. દાળ બફાવા મૂકીને મેં શાકનો મસાલો તૈયાર કરી લીધો. મારે બનાવવાનું હતું પાપડી બટાકાનું શાક. રેગ્યુલર વપરાતી બધી જ વસ્તુઓ નાખીને મેં પાપડીનું શાક બનાવી લીધું. કોણ કોણ આ રીતે શાક બનાવે છે કોમેન્ટ કરજો. શાક થાય ત્યાં સુધી આપણે દાળ વઘારવાની છે, તો એના માટે હું લીમડી લેવા ગઈ. આવીને જોયું તો દાળ પણ આપણી સરસ બફાઈ ગઈ હતી. દાળને પણ મેં રેગ્યુલર વઘાર આપી દીધો. ત્યાં સુધી આપણું શાક પણ સરસ મજાનું બની ગયું હતું. પછી દાળ પણ બની ગઈ, એમાં મેં ધાણા નાખી દીધા. પછી મારે ભાત બનાવવાનું હતું એટલે મેં 2 વાટકી જેટલા ચોખા લઈ લીધા. ભાતને પણ બનવા માટે મૂકી દીધું હતું. થોડી જ વારમાં મારું દાળ ભાતને શાક બનીને તૈયાર હતું. પછી હું બેસવા નીકળી ગઈ વાડામાં. બાય બાય.